ભારતીય શેર બજારમાં એક એવો માહોલ છે અત્યારે કે કોઈ ઝડપથી નાણાં રોકવા તૈયાર નથી। ઘણા બધા બ્લુ ચીપ શેર્સ ઘણી સસ્તી કિંમતે મળી રહ્યા હોવા છતાં પણ નવું રોકાણ ભારતીય શેર બજારમાં ખૂબ ઓછું આવી રહ્યું છે। લગાતાર 4 સેશન એવા ગયા છે ભારતીય શેર બજારમાં કે જેમાં રોકાણકારોના લાખો કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે। મોટાભાગના સેક્ટોરલ ઇન્ડાઇસીસ છે એ નેગેટિવ ટ્રેડ કરી રહ્યા છે। વિદેશી રોકાણકારો છે એ રૂપિયાનું જે અવમૂલ્યન થઈ રહ્યું છે અને ડોલર મજબૂત થઈ રહ્યો છે એટલે ભારતીય બજારમાંથી લગાતાર નાણાં પરત ખેંચી રહ્યા છે। ઘણા બધા શેર એવા છે કે જે ઓલ ટાઈમ લો સપાટી પર આવી ગયા છે। 52 વીક લો સપાટી ઉપર ટ્રેડ કરી રહ્યા છે। શેર બજારમાં 1456 પોઈન્ટ 75,000 ની નીચે જોવા મળી રહ્યા છે ત્યારે 4 દિવસમાં જ શેર બજારમાં 3500 પોઈન્ટ તૂટ્યા હોવાની વાત સામે આવી છે। વૈશ્વિક ઉર્જા સંકટ અને યુદ્ધ જેવી સ્થિતિની આ સૌથી મોટી અસર જે છે તે શેર બજારમાં માનવામાં આવી રહી છે। ભારતીય રોકાણકારોના 11 લાખ કરોડ એ સ્વાહા થયા હોવાની પણ વાત હાલ જે છે તે જોવા મળી રહી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। ઈરાન ઇઝરાયલ અને યુએસનું જે યુદ્ધની જે સ્થિતિ છે એની વચ્ચે અલગ અલગ બેઠકોનો દોર જે છે તે શરૂ થઈ ચૂક્યો છે। એ વચ્ચે ભારતીય શેર બજારમાં વધુ એક દિવસ મોટું ધોવાણ જે છે તે જોવા મળી રહ્યું છે। શેર બજારમાં 1456 પોઈન્ટ 75,000 ની નીચે જોવા મળી રહ્યા છે ત્યારે 4 દિવસમાં જ શેર બજારમાં 3500 પોઈન્ટ તૂટ્યા હોવાની વાત સામે આવી છે। નિફ્ટી પણ 436 પોઈન્ટ તૂટીને 23,380 પર બંધ થઈ ચૂકી છે જ્યારે 4 દિવસમાં નિફ્ટી પણ 1000 થી વધુ પોઈન્ટ એની અંદર તૂટ્યા છે। ત્યારે માર્કેટમાં અનેક સેક્ટરમાં ભારે જે દબાણ જે છે તે જોવા મળી રહ્યું છે ત્યારે વૈશ્વિક ઉર્જા સંકટ અને યુદ્ધ જેવી સ્થિતિની આ સૌથી મોટી અસર જે છે તે શેર બજારમાં માનવામાં આવી રહી છે। ત્યારે વિદેશ રોકાણકારો જે છે એ સતત નાણાં ખેંચતા રહ્યા હોવાના પણ પરત જે છે તે કરી રહ્યા હોવાની વાત છે। ત્યારે ભારતીય રોકાણકારોના 11 લાખ કરોડ એ સ્વાહા થયા હોવાની પણ વાત હાલ જે છે તે જોવા મળી રહી છે। એટલે કે જે યુદ્ધની સ્થિતિ વચ્ચે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે ત્યાંથી જહાજો આવવાના બંધ છે। એક તરફ જે ઇકોનોમીની વાત કરવામાં આવી રહી છે, રૂપિયાની વાત કરવામાં આવી રહી છે, ડોલરની ચર્ચાઓ થઈ રહી છે તો એની સામે શેર બજારની પણ ચર્ચાઓ થઈ રહી છે કે શેર બજારનું શું હાલત છે। આજકાલ આપણે જોઈએ છે શેર બજારની અંદર કે જ્યાં વધુ એક દિવસ એટલે કે 2 દિવસથી ચર્ચાઓ થતી હતી, આજે ત્રીજો દિવસ ગણીને ચાલ્યો તો વધુ એક દિવસ આજના દિવસે સૌથી મોટું ધોવાણ જે છે તે જોવા મળી રહ્યું છે। મુફદ્દલ મારી સાથે જોડાયા છે ફોન લાઈન પર। મુફદ્દલ, જે રીતે લગાતાર જે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે, બેઠકોનો દોર પણ શરૂ થવા જઈ રહ્યો છે નેશનલ લેવલે જોઈએ તો, પરંતુ એની અસર ભારતીય રોકાણકારો કે જેમના પર અત્યારે પડતી દેખાઈ રહી છે। બિલકુલ, આ લગાતાર 4 સેશન એવા ગયા છે ભારતીય શેર બજારમાં કે જેમાં રોકાણકારોના લાખો કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે। મોટાભાગના સેક્ટોરલ ઇન્ડાઇસીસ છે એ નેગેટિવ ટ્રેડ કરી રહ્યા છે। છેલ્લા 4-5 સેશનમાં તમે જોવા જાવ તો તેજીનો કોઈ સંચાર જોવા નથી મળી રહ્યો। વૈશ્વિક બજારોમાં પણ આવી સ્થિતિ છે। ખાસ કરીને જે પશ્ચિમ એશિયામાં જે સ્થિતિ છે, યુદ્ધની સ્થિતિ, ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ અને એના પછી જે સીઝ ફાયરમાં પણ વારંવાર તણખલા જાય છે અને એ પછી મિડલ ઈસ્ટમાં જે તણાવ છે, મિડલ ઈસ્ટમાં જે અર્થતંત્ર છે એ પડી ભાંગ્યું હોય એ પ્રકારની સ્થિતિ છે। જે વિદેશી રોકાણકારો છે એ રૂપિયાનું જે અવમૂલ્યન થઈ રહ્યું છે અને ડોલર મજબૂત થઈ રહ્યો છે એટલે ભારતીય બજારમાંથી લગાતાર નાણાં પરત ખેંચી રહ્યા છે। એના કારણે ઝોનમાં કારોબાર કરી રહ્યા છે। ઘણા બધા શેર એવા છે કે જે ઓલ ટાઈમ લો સપાટી પર આવી ગયા છે। 52 વીક લો સપાટી ઉપર ટ્રેડ કરી રહ્યા છે। એટલે કે ભારતીય શેર બજારમાં એક એવો માહોલ છે અત્યારે કે કોઈ
ઝડપથી નાણાં રોકવા તૈયાર નથી. ઘણા બધા બ્લુ ચીપ શેર્સ ઘણી સસ્તી કિંમતે મળી રહ્યા હોવા છતાં પણ નવું રોકાણ ભારતીય શેર બજારમાં ખૂબ ઓછું આવી રહ્યું છે. અને એક જે ઘેરી ચિંતા છે કે ભારત પર આર્થિક કટોકટીની લટકતી તલવાર છે, એ ઘેરી ચિંતા રોકાણકારોને પણ ઘેરી વળી છે. અને મોટા ભાગે રોકાણકારો જે છે એ સાવચેતીના પગલા ભરી રહ્યા છે. અને એ જ કારણ છે કે લગાતાર બ્લડબાથની સ્થિતિ 1450 પોઈન્ટથી વધુ સેન્સેક્સ તૂટી જાય એક જ દિવસમાં. નિફ્ટી પણ 24,000ની જે અત્યંત મહત્વની સપોર્ટની સપાટી હતી એને પણ તોડીને એની નીચે આવી ગયો છે. અને ભારતીય શેર બજારનો જે બેન્ચમાર્ક છે સેન્સેક્સ, એ 75,000ની અત્યંત મહત્વની સપાટી તોડીને એનાથી નીચે જતો રહ્યો છે. એટલે કે બંને જે નિફ્ટી અને સેન્સેક્સ બેન્ચમાર્ક છે એ ખૂબ જ નીચે ટ્રેડ કરી રહ્યા છે. અને આ જે સ્થિતિ છે એનાથી ચિંતા એ છે કે હજુ કેટલું ભારતીય શેર બજાર તૂટશે. મોટા ભાગે નજર રહેવાની છે કે જો યુદ્ધ આગળ ન ધપે ઈરાન અને અમેરિકા વચ્ચે તો થોડી શાંતિ થશે. પણ એ સિવાય પણ અમેરિકાના જે ફેડ રિઝર્વ વ્યાજ દરની વાત છે, એ સહિતના ઘણા બધા પરિબળો છે. વૈશ્વિક મંદીના પણ ફણકારા વાગી રહ્યા છે. આ બધા જ કારણો જોતા ભારતીય શેર બજાર એના સૌથી ખરાબ સમયમાં અત્યારે પસાર થઈ રહ્યો છે એવું કહી શકાય. ભાવિક, બિલકુલ બિલકુલ. મુફદ્દલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.